જય દશામાં દશામાંનો એક એવો ચમત્કાર તમને બધા લોકોને કહેવા જઈ રહ્યો છું। આ ચમત્કાર સાંભળીને તમારા પણ આંખમાંથી આંસુ આવી જશે। તમે તમારી જિંદગીમાં કોઈ દિવસ આવો ચમત્કાર આવી વાર્તા નહીં સાંભળી હોય। જે આ મિત્રો વાત કીધો સૌપ્રથમ વિડીયો ચાલુ કરીએ એની પહેલાં કમેન્ટની અંદર જય દશામાં લખીને વિડીયો શેર કરી દેજો। સગા સંબંધીઓને શેર કરો જેથી આવી સ્ટોરીઓ તેમને પણ ખબર પડે। દશામાંના વિડીયો ડેલી જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો। જય દશામાં વિડીયો ચાલુ કરીએ। તમે બધા લોકો જાણતા હશો કે આજે જે આ મિત્રો વાત કીધો આજકાલ દશામાના વ્રત બહેનો રહે છે, રાત દિવસ નાહી ધોઈને દશામાની સાંડળી ઘરે લાવીને પ્રાર્થના કરે છે, પૂજા કરે છે, ઉપવાસ રહે છે, આરતીઓ કરે છે અને ભાવિ ભક્ત મિત્રો કીધું આપણા હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે દશામાના વ્રત કરે છે। પરંતુ એક એવો ચમત્કાર, આ ચમત્કાર સાંભળીને તમારા પણ આંખમાંથી આંસુ આવી જશે કે આ કેવો ચમત્કાર। આ ચમત્કાર સાંભળીને ભલભલા લોકોના આંખો ફાટી ગઈ હતી, કારણ કે ચમત્કાર એવો છે। જે આ મિત્રો વાત કીધો આ ચમત્કાર કોઈ પણ પ્રકારનો રિયલ નથી, પરંતુ એક સ્ટોરી છે, એક ઘટના છે જે મિત્રો વાત કીધો બનાવવામાં આવેલી છે, વાર્તા છે, સ્ટોરી છે, એટલે નોંધ લેવી, આ રિયલ ઘટના નથી। જે આ મિત્રો વાત કીધો દશામાનો સૌથી મોટો ચમત્કાર। એક ગામડું હતું, આ ગામડું ખૂબ જ એટલે ખૂબ જ સુંદર હતું। પહાડોની વચ્ચે ગામડું આવેલું હતું, નદી કિનારે ગામડું આવેલું હતું। આ ગામડાની અંદર એક ગરીબ પરિવાર રહેતો હતો, એક ઘર જે ગરીબ ઘર હતું, આખા ગામમાં સૌથી ગરીબ હોય ને તો તેનું ઘર। તેને એક દીકરો હતો, આ દીકરાને આખા શરીરમાં કોઢ હતા અને આ દીકરાની માતા જે શાંતાબેન હતા તે દશામાની ભક્તિ કરતા હતા, દશામાની રાત દિવસ સેવા કરતા હતા। અને અચાનક જ ગામના લોકો આવીને તેને કહ્યું કે તું આ જે પણ કરશો ને આ બધું મૂકી દે, આવું નથી હોતું। ગામના લોકો મેણા મારવા લાગ્યા કે તું જે પણ કરશો ને આ બધું ખોટું છે, આવું છે, તેવું છે। છતાં મહિલાએ જે કોઢ નકળેલા છે દીકરાની તેની માતાએ હાર ન માની અને છતાં દશામાના ધૂપ ધોવાડા કરવા લાગી। તેને વિશ્વાસ હતો, તેને લાગણી હતી, તેને શ્રદ્ધા હતી દશામા ઉપર કે દશામાં એક દિવસ મને આશીર્વાદ આપશે, ચમત્કાર થશે, કંઈક તો થશે। પરંતુ દશામાનો ચમત્કાર તો તમે બધા લોકો જોવો। જે આ મિત્ર વાત કીધો પોતાના દીકરાને બધાએ આખા ગુજરાતમાં જેટલા પણ દવાખાના હતા બધા દવાખાને બતાવી ચૂક્યા કે આ કોઢના લીધે તેની તબિયત લથડી જતી હતી। ક્યારેક તો ભાઈ એવું થઈ જતું હતું કે જ્યારે બેભાન થઈ જતો હતો આ દીકરો અને માતા રડતી હતી, કારણ કે આ દીકરો છે તેના પપ્પા નહોતા, ખાલી એક માતા જ હતી અને આ દીકરો હતો જે માતા તમને બધા લોકોને કહ્યું કે ભાઈ રાત દિવસ સેવા કરતી હતી દશામાની। હવે આમની અંદર બધા ગુજરાતના ગામડાઓ લઈ લઈએ, જેમની અંદર ક્યાંક ને ક્યાંક માતાઓ એક તો હોય છે કે જે દશામાના વ્રત કરતા હોય છે, તેમાંથી જ એક ગામની અંદર આ મહિલા છે। હવે આ મહિલાનું ગરીબ થવાનું સૌથી મોટું કારણ તો એ હતું કે ભાઈ તેની દીકરાની દવા કરીને, કારણ કે કોઢ સારા નહોતા થતા, આસપાસના લોકો કોઈ પણ પ્રકારે આ બાળકને તેની પાસે બેહવા પણ નહોતા દેતા, સ્કૂલે જાય ત્યાંથી પણ પાછા મૂકી જતા હતા કે ભાઈ આ કેવી રીતે કોઢ હોય ને આવી રીતે અમે ન કરી શકીએ। પરંતુ દશામા ઉપર લાગણી હતી, શ્રદ્ધા હતી માતાને કે દશામાં એક દિવસ મારા દીકરાને સારો કરશે, અને થાય છે એવું। એક દિવસ જે આ માતા છે તે દશામા ઉપરથી વિશ્વાસ ઉડી અને જે પણ હતું મંદિર હતું, આ હતું મૂર્તિ હતી, આ બધું મૂકીને બહાર મૂકી દીધું કે હવે મારે સેવા નથી કરવી। જો તમે સેવા કરતા હો તો આવી રીતે મારી ઘરની હાલત ન હોય। પરંતુ દશામાં પણ પારખા લેતી હતી કે કેટલાક દિવસ આ મારી શ્રદ્ધામાં રહે છે, અને દશામાની શ્રદ્ધા હતી, દશામા ઉપર વિશ્વાસ હતો। પરંતુ મહિલા એક દિવસ મૂર્તિએ પોતાનું જે પણ હતો સામાન દશા માતાનો એ બહાર મૂકી દીધો કે હવે મારે સેવા નથી કરવી, હવે દશામાને મારે માનતા પૂજા નથી કરવી। અને ત્યારબાદ તે જ રાતે, મોડી રાતે તે 12-1 વાગ્યા સુધી જાગતી હતી મહિલા, અને ત્યારબાદ આકાશમાં જોતી હતી રાત્રિના દરમિયાન, અને રાત્રિની દરમિયાન એક તારા સામે તેની નજર હતી, ખૂબ જ ટમટમતો હતો। આ તારામાં અચાનક જ આ તારા થોડો ધીમે ધીમે લાલ થવા લાગ્યો, અને ત્યારબાદ મહિલા ઉઠી અને જોયું, બહાર નીકળી, ચારે બાજુ અંધારું હતું। હવે અંધારાની અંદર તારાની નજર, જે તારો હતો ને તેનો પ્રસાયો, એટલે કે ચમત્કાર ડાયરેક્ટ જમીન ઉપર પડ્યો। જ્યાં જમીન ઉપર હતો ને ત્યાં જ એક કાસબો હતો, કાસબા પર ડાયરેક્ટ ચમત્કાર પડ્યો, પ્રસાયો પડ્યો, અને કાસબા પાસે ગઈ અને ઊભી રહી। કાસબો આખો તમતમાવા લાગ્યો, અને ત્યાં શું થયું, અચાનક જ કાસબાની અંદરથી દશા માતા ઉત્પન્ન થઈ, ઊભી થઈને કહ્યું, દીકરી
હું તારી જે પણ લાગણી, જે પણ મારી પ્રાર્થના કરી હતી આનાથી હું પ્રસન્ન થઈ છે, અને તારા દીકરાને કાલ વહેલી સવાર ઉગે નહીં પહેલાં સારો ન કરી દઉં ને તો હું દશામાં ન કહેવો. અને થાય છે એવું. ત્યાં આ બેન રડવા લાગી અને ત્યારબાદ ચમત્કાર આપ્યો. ત્યારબાદ સવારે જાગતા દીકરો ખૂબ જ સારી રીતે થઈ ગયું. બધું જ પ્રોબ્લેમ સારો થઈ ગયો. જે પણ હતા કોર્ટ બધું નીકળી ગયું. ગામ લોકો આશ્ચર્ય થઈ ગયા કે આ શું થઈ ગયું. અને ત્યારબાદ આ બહેને કહ્યું કે આ મારી દશામાં એ કર્યું છે, આ મારો દશામાંનો ચમત્કાર છે. ગામ લોકો માનવા રાજી ન હતા કે આવી રીતે કેવી રીતે થઈ શકે. અને ત્યારબાદ થાય છે એવું. એક ડોશીમાં આ બહેનના ઘરે આવે છે, વૃદ્ધ ડોશીમાં, અને ત્યારબાદ આ બાળક જે હતું તેના પર હાથ ફેરવે છે અને બાળકની માનસિક જે પણ પ્રોબ્લેમ હતો બધો હલ થઈ જાય છે અને સારી રીતે ભણી શકે એવી રીતે થઈ ગયો. અને પોતે ત્યારબાદ તે સ્કૂલે જવા લાગ્યો અને તે આગળ ભવિષ્યમાં એક ડૉક્ટર બન્યો. તો આ છે સૌથી મોટો ચમત્કાર. શેર કરી દેજો, ફોલો કરી દેજો. આ કોઈ પણ પ્રકારની રિયલ ઘટના નથી, આ ખાલી વાર્તા છે અને મનોરંજન માટે છે. તો નોંધ લેવી, શેર કરી દેજો, ફોલો કરી દેજો. ધન્યવાદ.